વીરપુર રેલવે સ્ટેશન પર ટ્રેનના વિલંબથી ત્રસ્ત મુસાફરોનું હોબાળું। રાજકોટ સોમનાથ ટ્રેન 1 કલાકથી વધુ સમય રોકી રખાઈ। વીરપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના અનિયમિત સમયપત્રક અને વારંવારના વિલંબને કારણે રોજિંદા મુસાફરોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। રાજકોટથી સોમનાથ તરફ જતી ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં મોડી આવતા રોષે ભરાયેલા દૈનિક પ્રવાસીઓએ સ્ટેશન પર ભારે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ પ્રદર્શિત કરતા ટ્રેનને અટકાવી દીધી હતી। મુસાફરોના આ ઉગ્ર વિરોધને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો ને સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી આ રૂટ પરની ટ્રેનો મોડી ચાલી રહી હોવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આજે જ્યારે ફરીવાર ટ્રેન મોડી પડી ત્યારે મુસાફરોની ધીરજ ખૂટી ગઈ હતી અને તેમણે રેલવે ટ્રેક પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો। આ હોબાળાને કારણે રાજકોટ સોમનાથ ટ્રેન વીરપુર સ્ટેશન પર 1 કલાક કરતાં વધુ સમય સુધી થંભી રહી હતી, જેના લીધે તેમાં સવાર અન્ય મુસાફરો પણ અટવાઈ ગયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને વીરપુર પોલીસ મથકનો કાફલો તેમજ રેલવે સુરક્ષા દળના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સુરક્ષા જવાનો ને પોલીસ અધિકારીઓ દ્વારા આક્રોશિત ટોળાને શાંત પાડવા ને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। રેલવે પ્રશાસન અને મુસાફરો વચ્ચે મંત્રણા બાદ રેલવે ટ્રેક ખાલી કરાવી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરવા માટે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।